નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે એક ખુશી તમને શેર કરવી છે। 5000 લોકો આપણી ચેનલમાં જોડાઈ ગયા છે। ખૂબ ખૂબ અભિનંદન, બધાનો આભાર। આજે આપણે વાત કરશું મુંડાના ત્રાસ બાબતનું। તો અરેવા સુપર ધાનુકાનું જે અરેવા સુપર આવે છે આ રીતનું FS કરીને એની વાત કરશું આપણે। અરેવા સુપર ધાનુકા કંપનીનું સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ જે છે, સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે થાયોમેથોક્ઝામ 30% FS। શા માટે વાપરવું? જો એવો પ્રશ્ન હોય તો જમીનજન્ય જીવાતના તમામ કંટ્રોલ કરે છે। મૂંડા, ધ્રોણ, ભેંડ જે કહેવાતું હોય એ તમામનું ટૂંકમાં ડોળ, મૂંડા, ઉધઈ, સ્ટેન ફ્લાય, મોલો, તતડિયા, ફ્લોર રોટ, મૂળનો કોહવારો અને ધડનો કોહવારો, આના માટે આપણે આને વાપરવું પડે છે। મૂંડા એને ધ્રેણથી નુકસાન ન થાય, પક્ષી પણ નુકસાન નથી કરી શકતા। હવે આને કઈ રીતે વાપરવું, એનો પટ કઈ રીતે આપવો? 1 કિલો બીજને 2 થી 3 ml પટ દેવાનો છે। બને ત્યાં સુધી 2 ml પટ રાખવી તો વધારે સારું। એટલે કે 1 કિલો દાણા હોય તો એમાં 2 મિલીનો પટ લગાડવાનો છે। હવે એને દેવા માટે આપણે પ્લાસ્ટિકનો કાગળ લઈ લેવાનો। પ્લાસ્ટિકનો જે કાગળ આવે છે 20 કિલો દાણા હમાય એટલો, એમાં લઈને અને એમાં 20 કિલો દાણા નાખવાના, એમાં 40 ml આને નાખી દેવાનું। જો તમને એવું લાગતું હોય કે આની અંદર પાણી નાખીને લગાડવું છે તો પણ લગાડી શકો, પણ પાણીની માત્રા ઓછી રાખવી અને એ રીતે સંપૂર્ણ દાણાને પટ લગાડી દેવો। હવે આ જે પટ છે ને એ જો તમને વાત કરું તો વાવેતર થાય એટલે જમીનમાં આને રગડા નહીં ઉતરી જાય, કારણ કે FS સિસ્ટમ છે। એટલે કે વરસાદ થાય ને તો જે દાણાને પટ લાગી ગયો છે એમાંથી છૂટું પડીને જમીનમાં નહીં જાય। બીજો જો વાત કરું તો આ ઉગી ગયા પછી 30 દિવસ સુધી મોલોમસી, લીલા સુસ્યાનો પણ એટેક આને નહીં લાગે, કારણ કે આ જે બિયારણ ઉગશે એટલે એ છોડને FS વાળો છોડ હશે, એટલે એની લીધે મોલોમસી જે મગફળીમાં આવે એ આને કંટ્રોલ 30 દિવસ સુધી કરી શકે છે, બરાબર। આ રીતે ટૂંકમાં આને પટ લગાડ્યા પછી સુકવણી કરવી બહુ જરૂરી છે। તમે 20 કિલો દાણાને પટ માર્યો છે તો એને બને તો ત્યાં સુધી પંખા નીચે સૂકવવા માટે એ 20 કિલોને પાછું કોરું કરવા માટે અડધો કલાકનો સમય હોય તો વધારે સારું રહે, તો એ કોરા થઈ જાય દાણા। FS એટલે શું એની જો વાત કરું તો બીજ માવજત માટે વહેલા યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરવું। એટલે કે FSનો મતલબ એવો થાય છે કે એના બાળકોને પોલિયોનો કેમ પોલિયોની રસી પીવડાવી છે એ જ રીતે દાણાને આનો FSનો પટ બહુ જરૂરી છે। સાથે મેં આગળના વિડીયો ઘણા બધા મૂકેલા છે, એમાં વિટાવેક્સ છે, ઇમિવેક્સ છે, સ્વાલ UPLનું એનો પહેલો પટ હોય, બીજો પટ આ FSનો હોય છે। પટ દેવાથી ફાયદામાં જો વાત કરું તો ડોળ એટલે કે મૂંડા, ઉધઈ, સ્ટેમ ફ્લાય, મોલો, તતડિયા, ફ્લોર રોટ અને મૂળનો કોહવારો અને થોડનો કોહવારો, આ બધામાં કામ કરે છે। એટલે બહુ અગત્યનું છે। ઉત્પાદનની અંદર મગફળીની અંદર 20 થી 25% જેટલો આનાથી આપણને ફાયદો થાય છે। તમે જો પટ ન લગાડેલો હોય અને સાદી રીતે જો વાવેતર આપણે કરતા હોય તો 20-25%ની નુકસાની બહુ મોટી નુકસાની હોય છે। એની જગ્યાએ સામાન્ય ખર્ચાની અંદર આવું ટ્રીટમેન્ટ, સીડ ટ્રીટમેન્ટ જેને કહેવાય છે એ કરવી બહુ જરૂરી છે। અને એના માટે આપણે દાખલા તરીકે ઇમિવેક્સ અથવા તો વિટાવેક્સ એનો પણ વિડીયો આપણે આગળ મૂકેલો જ હતો, એ પણ જોઈ લેવો। તો મિત્રો આ FSની મેં તમને જે વાત કરી એ પ્રમાણે કરવું। સાથે સાથે આપણી ચેનલની અંદર ખાતર મેનેજમેન્ટ એનું પણ આપણે ઘણા વિડીયો મૂકેલા છે। તો ખાતર મેનેજમેન્ટ જ્યારે આપણે મગફળીનું વાવેતર કરતા હોય ત્યારે એના તેલની ટકાવારી પૂરવા માટે, જમીનની પ્રત સુધારવા માટે આપણે ઘણા વિડીયો મૂકેલા છે। છતાં તમને આજે હું એમાં રિપીટ કરી દઉં છું, જ્યારે આપણે મગફળીમાં પાયાના ખાતર તરીકે વાપરતા હોય ત્યારે જે ખાતર તમે વાપરો છો એની સાથે બેન સલ્ફ એટલે કે સલ્ફર ડાળ જે આવે છે એનો ખાસ ઉપયોગ કરવો। સાથે સાથે માઇકોરાજાને ન ભૂલવું, અને ઘણા લોકો ખાલી સલ્ફર વાપરતા હોય તો એની ભેગું શિવારિકા છે, સાગરિકા છે, એવું પણ વસ્તુનો આપણે વપરાશ કરી શકીએ છીએ। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।